દિયોદરમાં ઓઇલ કંપની પાસે વળતર માટે ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે જીવડા ગામના તમામ ખેડૂતો ભેગા થઈ અમારા ગામમાં ભેગા થઈ પ્રાંત કલેક્ટર સાહેબની ઓફિસે પ્રાંત સાહેબને આવેદનપત્ર આવ્યા છે। આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ્ય એક જ છે કે અમારા ગામમાં મુંદ્રાથી પાણીપત પાઇપલાઇન નીકળે છે તેનું વળતર માટે યોગ્ય વળતર ન મળવાથી અમે દરેક ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। કેમ કે જે જમીન સંપાદન થાય છે તેનું પૂરતું વળતર મળતું નથી, જૂની જંત્રી પ્રમાણે મળે છે। અમારી જમીન 1773 રૂપિયા પ્રતિ મીટર ચોરસ મીટર રાખેલ છે, એ પ્રમાણે અમારે ગામમાં દરેકને વળતર મળવું જોઈએ। જે બીજું છે કે અમારા જે પાકો છે એમનું પણ પૂરતું વળતર ન મળવાના કારણે ખેડૂતોને કોરા કાગળ ઉપર સહીઓ કરાવી અને પાછળથી એક પણ રૂપિયો વળતર ન મળવાના કારણે દરેક ખેડૂતો ભેગા થઈ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને ભવિષ્યમાં જો અમને કોઈ વળતર નહીં મળે તો અમે ભવિષ્યમાં કોર્ટનો દર ખખડાવી અને એનો ન્યાય મેળવીશું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।